ડૂબેલો મળ્યો કે મળેલો જ મળ્યો, દસમો કોઈ જગ્યાએ ગયો નથી, તેમના મંડળમાં જ હતો. અજ્ઞાનથી તે દેખાતો ના હતો. તેવી રીતે મળેલા જ ભગવાન મળે છે. પરમાત્મા સર્વના આધાર હોવાથી સર્વને મળેલા છે. વાસના રૂપી અજ્ઞાનનો માયાનો પડદો હોવાથી જીવને ઈશ્વરનો અનુભવ થતો નથી. સાધારણ વાદળ જેમ સૂર્યને ઢાંકે છે તેમ વાસના પરમાત્માને ઢાંકે છે. પરમાત્મા સર્વત્ર છે પણ પરમાત્માના દર્શન થતા નથી. વસ્ત્ર હરણ દ્વારા પ્રભુએ વાસનાનો પડદો દૂર કર્યો છે. શ્રી કૃષ્ણે સખીઓને કહેલ કે યોગ્ય સમય હું તમને મળીશ. આમાં ધ્યાનમાં રાખવાનું છે કે ગોપીઓના દેહ સાથેનું આ મિલન નથી. પંચમહાભૂતના શરીરનો પરમાત્મા સ્પર્શ કરે પણ કરતા નથી. આ પંચમહાભૂતનું શરીર કૃષ્ણ વિરહમાં અગ્નિમાં બળી ગયું છે અને કૃષ્ણ જેવું આ પ્રાકૃત રસાત્મક શરીર ગોપીઓને પ્રાપ્ત થયું છે. જ્યારે કૃષ્ણ વિરહમાં ગોપીઓને મૂર્છા આવે છે, કોઈ વાસના રહી નથી, જીવ અતિશય શુદ્ધ થયો છે. પછી રાસલીલા થાય છે. શ્રી કૃષ્ણે પોતાના બાલ મિત્રોને કહી રાખેલો કે કોઈને મૂર્છા આવે તો મને બોલાવજો. આથી કોઈ ગોપીને મૂર્છા આવે તો કનૈયાને બોલાવવામાં આવે છે. કનૈયો ગોપીઓના માથે હાથ ફેરવે છે અને કાનમાં કહે કે હું શરદ પૂર્ણિમાના રાત્રે તને મળીશ. ધીરજ રાખી સતત મારું ધ્યાન કર. દરેક વૈષ્ણવો તો પ્રેમીને મળવાની આશામાં જ જીવે છે. કનૈયો જરૂર મળશે. ગોપીઓ ઘણી છે પણ સર્વ ગોપીઓને રાસમાં પ્રવેશ મળ્યો નથી. જેનો અધિકાર સિદ્ધ થયો છે, જેનો છેલ્લો જન્મ છે, જેનો વાસનાનો અડધો પડદો પ્રભુ એ દૂર કર્યો છે, જે જીવને પરમાત્માએ અપનાવ્યો છે, એ ગોપીઓ રાસમાં ગઈ છે. ભક્તિનો રંગ યુવાનીમાં લાગવો જોઈએ. ભક્તિનો રંગ વૃદ્ધાવસ્થામાં લાગે તે ઠીક છે, ઉત્તમ નથી. જેને વૃદ્ધાવસ્થામાં ભક્તિનો રંગ લાગે છે ત્યારે યુવા અવસ્થામાં ભોગવેલા કામ સુખનો તેને સ્મરણ થાય છે. વૃદ્ધ અવસ્થામાં ભક્તિનો રંગ ના લાગે તો પારકી પંચાયત કરવાની ઈચ્છા થાય છે. બે ડોશીઓ ભેગી થાય ત્યારે એવી વાતો કરે છે કે તારે ઘેર આજે શું બનાવ્યું છે, મારે ઘેર આજે આ કરેલું છે, તારી વહુ કેવી છે, મારી વહુ તો આવી છે. પારકી પંચાયત જેવું કોઈ પાપ નથી. વાળ ધોળા થયા પછી ખૂબ માળા ના કરે, તેનું કાળજું વધારે કાળું થાય છે. આ દુઃખદ છે. ગોકુળમાં એક વૃદ્ધ ગોપી હતી. તેને ગોપીઓની મૂર્છાની વાત સમજાતી નથી. તે બેઠી બેઠી વિચાર કરે છે કે કાંઈક ગડબડ જેવું છે. આ છોકરીઓને મૂર્છા આવે છે અને કનૈયો કાનમાં કંઈક મંત્ર બોલે છે, તેથી તેને મૂર્છા વળી જાય છે. માટે કપટ કરીને મારે આ મંત્ર જાણવો છે. ઘરના માણસોને કહી રાખ્યું કે મને મૂર્છા આવે ત્યારે કનૈયાને બોલાવજો. ડોશીને નખરો કર્યો. ઘરનું કામકાજ કરતા ઢોંગ કરીને નીચે પડી જાય છે. વહુ શ્રી કૃષ્ણ પાસે જઈને વિગત જણાવે છે. કનૈયો કહે કે જેના વાળ સફેદ થયા હોય તેના ઉપર મારો મંત્ર કામ કરતો નથી, બીજાને બોલાવો. ગોપી કહે કનૈયા તારે આવવું જ પડશે. છેવટે કનૈયો તેને ઘેર જાય છે. ડોશીને જોઈ કહે કે આને તો ભૂત વળગ્યું છે, લાકડી લઈ આવો. કનૈયાએ લાકડી વડે જોરથી બે ત્રણ ફટકા માર્યા. ડોશીથી આ સહન થયું નહીં. તે બોલી કે મને મારો નહીં, મને મૂર્છા આવી નથી, હું તો ઢોંગ કરું છું. કનૈયો કહે કે ભૂત એમ જ બોલે છે. ડોશીને સારા પ્રમાણમાં મેથી પાક ચખાડ્યો.
મનુષ્ય વેશ વૈષ્ણવોનો પહેરે અને અંદર કામ ક્રોધ સંગ્રહ હોય તો માર ખાવો જ પડે. મનુષ્ય અંદર કંચન અને કામિનીમાં ફસાયો છે અને બહારથી ભક્ત હોવાનો ઢોંગ કરે. ભક્ત હોવાનો ઢોંગ એ ભૂત છે. ઢોંગ એ ભૂત છે. અભિમાન એ ભૂત છે. ભક્તિ બીજાને બતાવવા માટે નહીં પણ પરમાત્માને રાજી કરવા માટે છે. કેટલાક ભક્તો જ્ઞાનનો જેટલો દેખાવ કરે છે તેટલા અંદરથી રંગાયેલા હોતા નથી. આ બરાબર નથી. કૃષ્ણ અંતર્યામી છે, તેને કોઈ છેતરી શકે નહીં. રાસલીલાના 3 સિદ્ધાંતો યાદ રાખવા જેવા છે. પહેલો કે રાસલીલામાં ગોપીઓના શરીર સાથે સંબંધ નથી. બીજું, આમાં લૌકિક કામ નથી. ત્રીજું, આ સ્ત્રી પુરુષનું મિલન નથી, આ જીવ ઈશ્વરનું મિલન છે. શુદ્ધ જીવનો બ્રહ્મ સાથે વિલાસ તે જ રાસ છે. શુદ્ધ જીવ એટલે માયાના આવરણ રહિત એવો જીવ. આ જીવ અને બ્રહ્મનું મિલન છે. સુખદેવજી કહે છે કે આ લીલાનું અનુકરણ કરશો નહીં. આ રાસલીલા ચિંતનીય છે, અનુકરણીય નથી. પતિના વિયોગમાં પત્નીના પ્રાણ ઝૂરે છે તે પ્રમાણે પરમાત્માના વિયોગમાં જીવના પ્રાણ કેવી રીતે ઝૂરે છે તે બતાવવાનો રાસલીલાનો આતુરતા બતાવવા સ્ત્રી પુરુષ દ્રષ્ટાંતનો આશરો લીધો છે, શણગારનો આશરો લીધો છે. રાસલીલામાં આત્મા પરમાત્માનો નિર્વિકાર મિલન છે. રાસલીલાને બરાબર સમજવાની જરૂરત છે. રાસલીલા એક કામલીલાની કથા નથી, પરંતુ એ તો કામ વિજયની લીલા છે. રાસલીલામાં કામની ગંધ સરખી પણ આવી નથી. શ્રી કૃષ્ણ પાસે કામ જઈ શકે નહીં. કૃષ્ણ કામથી પર છે. આ ક્રિયા ભલે લૌકિક જેવી લાગે પણ આમાં કામ વિકાર નથી. એટલે જ તો શ્રીધર સ્વામીએ રાસલીલાને કામ વિજય લીલા તરીકે ઓળખાવી છે. શ્રી કૃષ્ણ સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ એક કોઈ દેવ નથી પણ સાક્ષાત પરમાત્મા છે. અને તેમણે પોતાની લીલાઓમાં તે સિદ્ધ કર્યું છે કે શ્રી કૃષ્ણ પોતાની લીલામાં એક એક દેવોનો પરાભાવ કરે છે. વત્સ લીલામાં બ્રહ્માજીનો ગર્વ ઉતાર્યો છે. બ્રહ્માજીને કહે છે કે તમે પંચમહાભૂતને આધારે જગત નિર્માણ કરી શકો છો, પણ હું તો સંકલ્પ માત્રથી જગત ઉત્પન્ન કરી શકું છું. પરમાત્માને સૃષ્ટિ બનાવવામાં કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. તે તો ફક્ત સંકલ્પ કરે છે. તેમણે સંકલ્પ કર્યો અને અનેક વાછરડાઓ અને ગોપ બાળકોના સ્વરૂપો ધારણ કર્યા. તે પછી અગ્નિનો ગર્વ ઉતાર્યો, ગોવર્ધન લીલામાં ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, પછી વરુણદેવનો પરાભવ કર્યો. આ રીતે બ્રહ્મા, અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરેને પરાભવ થવાથી કંદર્પ એટલે કે કામને ગર્વ થાય છે. મોટામાં મોટો દેવ તો હું છું. પરમાત્માને હરાવી જાતે પરમાત્મા બની જાઉં ગર્વમાં તે શ્રી કૃષ્ણ પાસે આવીને કહે કે નાથ, મારે અને તમારી વચ્ચે કુસ્તી થાય. સંસ્કૃત ભાષામાં કામનું નામ માર છે. તે બધાને મારે છે. શ્રી કૃષ્ણ કહે કે શિવજીએ તને બાળીને ખાક કર્યો, તે ભૂલી ગયો. કામદેવ કહે એમાં મારી ભૂલ થયેલી. શિવજી સમાધિમાં હતા. તે જો મેં બ્રહ્મનું ચિંતન કરતા હતા ત્યારે હું તેમને મારવા ગયેલો, આથી બળીને ભસ્મ થયો. મેં સમયનો વિચાર કરેલ નહીં, તેથી મારી હાર થઈ. સમાધિમાં મને મારે તેમાં કઈ નવાઈની વાત નથી. શ્રી કૃષ્ણ કહે કે રામ અવતારમાં તને હરાવ્યો તે પણ તું ભૂલી ગયો. કામદેવ કહે કે હું ભૂલ્યો નથી. રામ અવતારમાં તમે મને હરાવ્યો હતો. મેં
અનેક વાર પ્રસંગો ઉભા કર્યા કે રામજીની આંખમાં મનમાં કંઈક વિકાર આવે, પણ શ્રી રામ નિષ્કામ છે, નિર્વિકાર છે, સર્વદા સાવધાન છે. પણ મારા મનમાં એક વસવાવો રહી ગયો. રામ અવતારમાં તમારો નિયમ હતો કે કોઈ સ્ત્રીને સ્પર્શ કરવો નહીં, પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખવો, કોઈને ઊંચી આંખ કરીને જોતા પણ નથી. તમે મને મર્યાદામાં રહીને હરાવ્યો છે. આથી મર્યાદાનું પાલન કરી સાધારણ જીવ પણ મને મારી શકે છે. શ્રી રામ હંમેશા ધનુષ બાણને સજ્જ રાખે છે. ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે અને બાણ એ વિવેકનું સ્વરૂપ છે. હંમેશા જ્ઞાન વિવેકને સજ્જ રાખવાથી રાવણ રૂપી કામ સાથે માથે ચડતો નથી. શ્રી કૃષ્ણ કહે કે હવે તારી શું ઈચ્છા છે? કામદેવ કહે કે આપે મર્યાદામાં રહી મને હરાવ્યો હતો, પણ મારા મનમાં વસવાવો છે, રહી ગયો છે કે તમે આ વખતે કોઈ મર્યાદા ના રાખો. મારી ઈચ્છા છે કે શરદ ઋતુ હોય, પૂર્ણિમા હોય, મધ્ય રાત્રિનો સમય હોય, તે સમયે કોઈ સ્ત્રીને સ્પર્શ કરવો નહીં. સ્ત્રીમાં માત્ર ભાવ રાખવો, એવી કોઈ મર્યાદા રાખશો નહીં. પછી આ સ્ત્રીઓ સાથે રમો. ત્યારે આકાશમાં ઉભા રહીને હું આપને બાણ મારું, છતાં આપ નિર્વિકાર રહો તો આપની જીત, અને તે સમયે આપ કામાધીન બનો તો મારી જીત. આપ નિર્વિકાર રહો તો આપ પરમાત્મા, મને આધીન બનો તો હું પરમાત્મા. શ્રી કૃષ્ણ કહે કે તારી ઈચ્છા પ્રમાણે હું કરીશ. શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિ એ શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. આકાશમાં કામદેવ ઉભો છે અને તે શ્રી કૃષ્ણને બાણ મારે છે. શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી છે, શિવજી ને માથે ગંગાજી છે. શિવજી અને શ્રી કૃષ્ણ જ્ઞાન સ્વરૂપ છે. તેમને કામ શું મારી શકવાનો કામદેવ ઘણો પ્રયત્ન કરે છે, પણ શ્રી કૃષ્ણ તેને આધીન થયા નહીં. હવે કામદેવને ખાતરી થાય છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, તે શ્રી કૃષ્ણને શરણે આવે છે. શ્રી કૃષ્ણે કામદેવનો પરાભવ કર્યો છે, તેથી શ્રી કૃષ્ણનું નામ પડ્યું મદન મોહન. મદન મોહન એટલે કામનો નાશ કરવાથી જ કરવાનો, કામથી જ કરવાનો. મહાપુરુષો લૌકિક કામને લૌકિક કામથી જ મારે છે. કામ જીતવો દુષ્કર છે. એના અનેક દૃષ્ટાંતોમાં વ્યાસજીએ પોતાનું દૃષ્ટાંત આપેલ છે. પરાશર ઋષિનો દૃષ્ટાંત છે કે પરાશર ઋષિએ 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. એકવાર તે યમુના પાર કરી રહ્યા છે. નાવ માછીમાર કન્યા મત્સ્ય ગંધા ચલાવી રહી છે. મત્સ્ય ગંધાને જોઈ પરાશર મોહિત થયા છે. તપનો ભંગ થયો. તે મોહમાં વિવેક ભાન ગુમાવી મત્સ્ય ગંધાનો હાથ પકડે છે. મત્સ્ય ગંધા કહે કે હું એક શુદ્ર માછીમાર કન્યા છું. આપ એક તપસ્વી બ્રાહ્મણ છો, પણ કામવશ પરાશર તેના શબ્દો કાને ધરતા નથી અને તેની પાસે આ યોગ્ય માંગણી કરે છે. મત્સ્ય ગંધા કહે કે દિવસનો સમય છે, લોકોની હાજરી છે, તમને અને મને લોકો જુએ છે. દિવસમાં આવું કાર્ય કરવું શાસ્ત્ર નિષેધ છે. પરાશરે પોતાના તપોબળથી સૂર્યને ઢાંકી દીધો અને અંધકારનું વાદળું ઊભું કરી દીધું. પરાશરમાં સૂર્યને ઢાંકવાની શક્તિ છે, પણ કામને રોકી શકતા નથી. કામને જીતવો મુશ્કેલ છે. કામનો માર ખાય, કામને આધીન થાય તે
જીવ કામને મારે તેને સ્વાધીન કરે તે ઈશ્વર શ્રી કૃષ્ણની આ રાસ લીલાનું ચિંતન કરવાથી કામ વિકાર થવાને બદલે ઉલટો કામ વિકારનો નાશ થાય છે. રાસ લીલા એ કામ લીલા નથી, કામ નાશ લીલા છે. રાસ પંચા અધ્યાય એટલે રાસ લીલાના 5 અધ્યાય એ 5 પ્રાણોના સૂચક છે. આ 5 પ્રાણોનું ઈશ્વર સાથે રમણ એ રાસ જે શસ્ત્રથી ઘાયલ થતો નથી, તે કામના પુણ્યના બાણથી ઘાયલ થાય છે. પણ કામને જે મારી શકે, તે કાળને મારી શકે છે. તે કામ ઉપર વિજય મેળવવાની ચાવી અહીં બતાવી છે. તેથી ઘણા મહાત્માઓ કામ ઉપર વિજય પ્રાપ્ત કરવા કેવળ દૂધ ભાત ઉપર રહી રાત્રિના બીજા પહેરે આ રાસલીલાનો પાઠ કરે છે, ચિંતન કરે છે કે હું વૃંદાવનમાં છું, મંડળની મધ્યમાં રાધા કૃષ્ણ છે, કૃષ્ણના હાથમાં વાંસળી છે, રાધાજીના ખભે શ્રી કૃષ્ણનો એક હાથ છે, એક એક રાધા સાથે એક એક કૃષ્ણ છે. આ લીલાનું ચિંતન કરતા કામનો નાશ થાય છે. રાસ લીલાનું અનુકરણ નહીં પણ ચિંતન કરવાનું છે. ગોપીઓ ને શ્રી કૃષ્ણ કહેલ કે શરદ પૂર્ણિમાની રાત્રિએ હું તમને મળીશ. શ્રી કૃષ્ણ આજે રમવાની ઈચ્છા રાખે છે. વાંસળી વગાડી ગોપીઓને બોલાવે છે, તારો સાચો પતિ હું છું, તું ચાલી આવ મારી પાસે. વેણુ ગીતની વાંસળી સર્વને પશુ પક્ષી નદી વગેરેને સંભળાય, પરંતુ રાસલીલાની વાંસળી જે જીવ ઈશ્વર મિલન માટે આતુર છે તેવી ગોપીઓને સંભળાય છે. રાસલીલાની વાંસળી જુદી જ છે. તે અધિકારી ગોપી એટલે કે અધિકાર જીવ જ સાંભળી શકે છે. શ્રી કૃષ્ણ વડે જેઓનું ચિંતન ચિત્ત હરાયેલું હતું તેવી વ્રજની સ્ત્રીઓ આ વાંસળીના સુર સાંભળે છે. તે સમજી જાય છે કે કનૈયો અમને બોલાવી રહ્યો છે. પરમાત્માને મળવાની તીવ્ર ભાવનાથી ગોપીઓ દોડતી જાય છે. તમે ભગવાનને મળવા દોડતા ના જાઓ, પણ રોજ થોડું ચાલો. તમે નિશ્ચય કરો કે મારે પરમાત્માના દર્શન કરવા છે, તેમના ચરણે જવું છે. ધીરે ધીરે ભક્તિ વધારજો, સંયમ વધારજો. ગોપી પોતાના સંસારિક કામોને અને પતિ પુત્ર સગા વહાલાને પડતા મૂકીને મળવા દોડે છે. આજે પ્રભુ મિલનની એમને એટલી આતુરતા છે કે તેમને પોતાના દેહનું ભાન નથી. તે બીજી ગોપીઓને પણ બોલાવવા ઊભી રહી નથી, કારણ બીજી ગોપી એવો કોઈ ભાવ જ એના મનમાં નથી. તેને મન શ્રી કૃષ્ણ સિવાય કોઈનો અસ્તિત્વ જ નથી. કનૈયો જે ગોપીનું નામ દઈ વાંસળીમાં બોલાવે છે તે ગોપી વાંસળી સાંભળે છે અને દોડે છે. તરત બધું પડતું મૂકી દોડે છે. તેમની આતુરતા અને તન્મયતા દર્શાવતા સુખદેવજી કહે છે કે દુહાંત્યયો ભેયાયો કર્ચિત દોહદ હિતા સમુત્સુકા. કેટલીક ગોપીઓ ગાયો ધોતી હતી, તે વાંસળીને અવાજ સાંભળી એવી અધીરી બની ગઈ કે ગાયો દોવાનું છોડીને દોડવા માંડી. ગોપીઓ જે કામ કરતી હતી તે પડતું મૂકીને દોડે છે. એક ગોપી ઘરમાં લીપવાનું કામ કરે છે. તેના હાથ છાણથી ખરડાયેલા છે. તે કામ પડતું મૂકીને છાણથી ખરડાયેલા હાથ ધોયા વિના તેવી જ સ્થિતિમાં દોડવા લાગે છે. એક ગોપી ઘરમાં આંખે મેષ આંજી રહી હતી. કનૈયાની વાંસળી સાંભળી ઉતાવળમાં આંખમાં મેષ આંજવાના બદલે ભૂલથી કંકુ આજી દોડવા લાગે છે. એક ગોપી વસ્ત્રો તથા અલંકારો
આડા અવળા પહેરી શ્રી કૃષ્ણ પાસે પહોંચવા દોડવા લાગે છે। એક ગોપી શૃંગાર કરે છે, તે વાંસળી સાંભળી સુધબુધ ભૂલી ચંદ્રહાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી લે છે। રાસલીલામાં જો લૌકિક કામની વાત હોય તો ગોપીઓ શૃંગાર કરી ઠીક ઠાક થઈ સુંદર આભૂષણ પહેરીને શ્રી કૃષ્ણ પાસે જાય। આ બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી। દેહ ધ્યાસ જાય ત્યારે આવી સ્થિતિ થાય છે। પરમાત્માને મળવા આવી આતુરતા જોઈએ। રામકૃષ્ણ પરમહંસ આનો દ્રષ્ટાંત આપે છે કે એક શિષ્ય પોતાના ગુરુદેવને પૂછે છે કે પરમાત્માને મેળવવા કેવી જિજ્ઞાસા અને કેવી આતુરતા જોઈએ। ગુરુજી કહે કે એ શબ્દનો વિષય નથી, શબ્દથી તેનો વર્ણન થઈ શકે તેમ નથી। એ તો અનુભવનો વિષય છે। પ્રસંગ આવે ત્યારે તને સમજાવીશ। થોડા સમય પછી ગુરુ શિષ્ય નદીએ સ્નાન કરવા જાય છે। બંને નદીમાં નાહવા જાય છે। શિષ્ય પાણીમાં ડૂબકી મારે છે કે તરત ગુરુજીએ તેનો મસ્તક પકડીને જળમાં દાબી રાખે છે। શ્વાસ રૂંધાતા શિષ્યનો જીવ મુજાવા લાગે છે। તે વ્યાકુળ થઈને અંદર તરફડિયા મારે છે। પછી ગુરુજી તેના માથા પરથી હાથ લઈ લે છે। શિષ્ય એકદમ માથું બહાર કાઢે છે। શિષ્ય કહે કે ગુરુજી, મને તો લાગ્યું કે હમણાં જ હવા વગર મારા પ્રાણ નીકળી જાત। ગુરુજી કહે કે બસ તો હવા માટે જેવો તું તરફડતો હતો તેમ પરમાત્મા માટે જીભ તરફડે ત્યારે પ્રભુ મળે। આવી વ્યાકુલતા વગર પરમાત્મા મળતા નથી। મીરાબાઈએ પણ કહ્યું છે કે તુમ દેખ્યા બિન કલ ના પડત હે તળપ જીવ જાસી। કે આ સાધારણ જીવની કથા નથી, આ દેહ ભાન ભૂલેલી સ્ત્રીની કથા છે। ગોપીઓને સગા સંબંધીઓ અટકાવે છે પણ તે અટકતી નથી, કારણ કે અટકવાનો વિચાર કરનાર મન એમની પાસે છે નહીં। એમને મનમોહનને હરી લીધું છે। સુરદાસજી એમના શબ્દોમાં કહે છે કે મનમોહન મૂરત તેરી मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी। मिल जाओगे आप कहीं न कहीं, मिल जाओगे यही चाह है हमारे दिल में है, यही चाह हमारे दिल में है। तुम्हें तो नहीं लेंगे कहीं न कहीं, मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी। काशी मथुरा वृंदावन
कहीं मनमोहन मूरत तेरी प्रभु जी मोहन मूरत तेरी जय हो। घरबार को छोड़ो सन्यासी हुए, घरबार को छोड़ो सन्यासी हुए, सब प्यारे प्यारे उदासी हुए, सब परिवार त्यागी उदासी हुए, छानो ने बन बन खाक तेरी खानो बन तेरी खाक तेरी मिल जाओगे कहीं न कहीं, मिल जाओगे कहीं न कहीं। मनमोहन मूरत तेरी मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन तेरी प्रभु, मिल जाओगे कहीं न कहीं। मनमोहन मूरत तेरी सब भक्त तुम्हारी तुम्हीं को हरेंगे, सब भक्त तुम्हीं को हरेंगे, तेरे नाम की माला फेरेंगे, तेरे नाम की माला फेरेंगे, जब आप ही खूब शर्माओगे, जब आप ही खूब शर्माओगे, हमें दर्शन दोगे कहीं न कहीं, हमें दर्शन दोगे कहीं न कहीं। मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन तेरी। श्री भागवत भगवान की जय। હૃદયનો શુદ્ધ ભાવ એ જ ગોપી છે. ઇન્દ્રિયો દ્વારા ભક્તિ રસનું પાન કરે એ ગોપી છે. દર્શનમાં સ્ત્રીત્વ અને પુરુષત્વનો પાન ભૂલે એ ગોપી છે. ઘરમાં રહી ભક્તિ કરવી કઠણ છે. પોતાને સ્ત્રીમાં પણ માતૃભાવ રાખતા આવડે તો ઘરમાં રહીને ભક્તિ થાય. ભક્તિમાં તન્મયતા આવે પછી હું પુરુષ છું એ સ્ત્રી તેનું ભાન રહેતું નથી. સ્ત્રીત્વનું અને પુરુષત્વનું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી કામ મનમાંથી જતો નથી. મનુષ્યનો મોટામાં મોટો દુશ્મન કામ છે.
તેમાંથી અનેક દુર્ગુણો પેદા થાય છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કામમાંથી ક્રોધ, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિ વિભ્રમ, એટલે કે સ્મૃતિ ભ્રંશમાંથી છેવટે બુદ્ધિનો નાશ થાય છે. આમ કામનો છેલ્લું પરિણામ બુદ્ધિ નાશમાં આવે છે. સંસારના સર્વ સંસારિક સુખોનો મનથી ત્યાગ કરી ઈશ્વરના માટે વ્યાકુલતાથી ગોપીઓની જેમ જે નીકળી પડે છે તે ધન્ય છે. તેથી તો ભગવાન ગોપીઓનું સ્વાગત કરતા કહે છે કે મહાભાગ્યશાળી સ્ત્રીઓ આવો. ભાગવતકાર ગોપીઓને મહાભાગ્યશાળી એમ સંબોધન કરે છે. નારદજી ભક્તિ સૂત્રમાં વ્રજ ગોપીઓને મહાન ભગવત ભક્ત કહે છે કે ભગવાન ગોપીઓને કહે છે કે તમે બહુ ભાગ્યશાળી છો. ગોપીઓને મહાભાગા સંબોધન આપ્યું છે. મહાભાગા એટલે કે મહાભાગ્યશાળી. મોટરમાં કે વિમાનમાં ફરે તે ભાગ્યશાળી નથી. જેના માથે કાળ હોય તે ભાગ્યશાળી કહેવાય નહીં. જેને કાળની બીક નથી તે જ ભાગ્યશાળી છે. સંસારના બધા વિષયો છોડી પ્રભુ પ્રેમ માટે દોડે તે ભાગ્યશાળી છે. પરમાત્માના પ્રેમમાં પાગલ થઈ પરમાત્માને મળવા માટે દોડે તે ભાગ્યશાળી. પણ મહાભાગ્યશાળી કોણ? જે મનુષ્ય પરમાત્માને મળવા માટે અતિ વ્યાકુલ થયો હોય તે મહાભાગ્યશાળી છે. તેથી જ આ બંસીનાદ અધિકારી ગોપીઓને સંભળાયો છે, બીજાને નહીં. સંસાર રૂપ જેને છોડ્યું છે તેને જ પરમાત્મા અપનાવે છે. શ્રી કૃષ્ણ કહે કે તમે બહુ ભાગ્યશાળી છો. તમે અત્યારે કેમ આવ્યા? વ્રજ ઉપર કઈ આફત તો આવી નથી. વ્રજમાં સો કુશળ તો છે ને. રાત્રિના સમયે ઘોર જંગલમાં સ્ત્રીઓએ ના રહેવું જોઈએ. આ રશિયા રળિયામણી રાત્રિ છે. તમે વૃંદાવનની શોભા જુઓ અને પછી તમે ઘેર જાઓ. તમારા પતિ પુત્રો તમારી રાહ જોતા હશે. તમે તેમની પાસે જાઓ. શ્રી કૃષ્ણની ઈચ્છા પણ ગોપીઓની પરીક્ષા લેવાની છે. તેઓ ગોપીઓને પોતાના ઘેર પાછા જવા કહે છે. તેઓ જોવા માંગે છે કે ગોપીઓને મારા ઉપર પરિપૂર્ણ પ્રેમ છે કે નહીં. શ્રી કૃષ્ણ ગોપીઓને આદર્શ સ્ત્રી ધર્મ સમજાવે છે અને ઘેર જવાની આજ્ઞા કરે છે. ગોપીઓને કહે છે કે પતિ રોગી હોય, દરિદ્ર હોય તો પણ પતિમાં પરમાત્માની ભાવના રાખીને પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. પતિમાં પ્રભુ ભાવ ના રાખે તો તેનો આ લોક અને પરલોક બગડે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે પુરુષને જલ્દી મુક્તિ મળતી નથી, જ્યારે સ્ત્રીને ભગવાન જલ્દી મળે છે. સ્ત્રીને બહાર ભટકવાની જરૂર નથી. સ્ત્રીનું હૃદય કોમળ છે. ઘરની એક એક વ્યક્તિની સેવા કરતા સ્ત્રી પરમાત્માનું સ્મરણ કરે તો તેને મંદિરમાં જવાની પણ જરૂર નથી. યોગીઓને મુક્તિ મળે છે તેવી મુક્તિ તેને અનાયાસે મળે છે. ગ્રહણી ધર્મ બજાવે છે તેને પવિત્ર રહેવાની અનુકૂળતા રહે છે. પુરુષો ધંધો કરતા પાપ કરે તો 16 આની પાપ તેને એકલાને જ ભોગવવું પડે છે. પણ પૈસાથી દાન પુણ્ય કરે તેમાં સ્ત્રીનો અડધો ભાગ હોય છે. અને સૈયાજીએ બળથી ઈશ્વરને પણ બાળકો બનાવ્યા હતા. તમે પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરો. કળિયુગમાં સ્ત્રીને અને શૂદ્રને જલ્દી મુક્તિ મળે છે. સ્ત્રીને પતિ સેવાથી અને શૂદ્રને
સમાજ સેવાથી સ્ત્રી એ ઘરમાં રહીને ઘરના પ્રત્યેક જીવને પ્રભુ રૂપે માની શરીર ઘસી નાખવું. જે સ્ત્રી પતિને પરમાત્મા ગણી તેની સેવા કરે છે તેને પતિના પુણ્યમાં ભાગ મળે છે. સ્ત્રી ધર્મ શ્રેષ્ઠ છે. સ્ત્રી પોતાના બાળકોને ધર્મનું શિક્ષણ આપે છે. આ તેની મોટામાં મોટી સેવા છે. પ્રભુ કહે છે, મારા સંયોગ કરતા મારા વિયોગમાં અનેક ઘણું સુખ મળે છે. વિયોગમાં મારું ધ્યાન બરાબર થાય. વિયોગમાં પ્રેમ પુષ્ટ બને છે. વિયોગમાં ગુણ દેખાય છે. સંયોગમાં દોષ દેખાય છે. તમારો પ્રેમ શુદ્ધ હશે તો મારું ધ્યાન કરતા તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થશો. માટે તમે તમારા પતિને છોડીને આવ્યા તે ઠીક નથી. ભગવાન ગોપીઓને તેમના ઘેર જવાની આજ્ઞા કરે છે. ગોપીઓને દુઃખ થાય છે કે પ્રભુ આજે નિષ્ઠુર થયા છે. ગોપીઓ ભગવાનને કહે છે કે નાથ, તમને કથા કરતા સારી આવડે છે, પણ એવું નથી કે તમે કથા કરી શકો છો. એમ પણ સારી રીતે કથા કરી શકીએ છીએ. અગાઉના જન્મમાં અમે બધું અનુભવી ચૂક્યા છીએ. કથા કરીને થાક્યા, પ્રવચનનો ખૂબ કર્યા, પણ તમારો સાક્ષાત્કાર થયો નથી. એટલે અમે ઋષિઓ ગોપીઓ થઈ ગોકુળમાં આવ્યા. હવે તમે અમારી કથા સાંભળો. એક પતિવ્રતા સ્ત્રી છે. તેના પતિને પરદેશ જવાનું થયું. પત્ની કહે છે કે નાથ, મને પણ તમારી સાથે લઈ જાઓ. પરંતુ પતિ કામ ધંધાના લીધે પરદેશ જાય છે. તેથી પત્નીને તેની સાથે લઈ જવી શક્ય નથી. પતિ કહે છે કે તને મારી સાથે લઈ જઈ શકાય તેમ નથી. પત્ની કહે કે તમારો વિયોગ મારાથી સહન નહીં થાય. ત્યારે પતિ પોતાનું ચિત્ર પત્નીને આપી કહે કે તું આ ચિત્રમાં મારી ભાવના દૃઢ કરજે. માનજે કે હું ઘરમાં જ છું. જ્યારે જ્યારે મારી યાદ આવે ત્યારે મારા ચિત્રને પૂજા કરજે. આમ કહી તેનો પતિ પરદેશ જાય છે. એટલે પતિવ્રતા સ્ત્રી ચિત્રમાં પતિની ભાવના રાખી રોજ ચિત્તની પૂજા કરે છે. 2 મહિના પછી તેનો પતિ પરદેશથી પાછો ઘેર આવે છે. પત્ની પતિના ચિત્રમાં તન્મય થઈ છે. પતિ ઘેર આવ્યો છે. હવે તે સ્ત્રી ચિત્રમાં પતિની ભાવના કરશે કે દોડતી જઈને દરવાજો ઉઘાડશે? જવાબ આપો. શ્રી કૃષ્ણ કહે કે તે દોડતી જઈને પતિને મળશે. ગોપીઓ કહે કે નાથ, તમે જ ન્યાય કર્યો. ઘરના પતિઓ કાગળના ચિત્રો જેવા છે. પરમાત્મા પતિ મળ્યા પછી લૌકિક પતિને ચિત્ર જેવો છે. તેથી કોઈની સામે જોવાની ઈચ્છા નથી. આ શરીરનો કોઈ પતિ નથી. આત્માનો કોઈ પિતા નથી. આત્માનો ધર્મ તો પરમાત્માને મળવાનો છે. વળી જે સ્ત્રી હશે તે સ્ત્રી ધર્મ પાડે એ બરાબર છે. પણ જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાળવાની જરૂર નથી. અમે સર્વનો ત્યાગ કર્યો છે. અમે સ્ત્રીત્વનો પણ ત્યાગ કર્યો છે. અમે બધું સમજીએ છીએ. શ્રી કૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે એવું સમજીને અમે બધાનો ત્યાગ કર્યો છે અને તમને મળવા આવ્યા છીએ. અમે તમારા ચરણોનો આશરો લીધો છે. હે નાથ, તમે પતિત પાવન છો, દયાના સાગર છો, છતાં આજે આપ નિષ્ઠુર જેવું કેમ બોલો છો? કેટલાક મનુષ્યો ત્યાગ કરે છે, પણ તે અજ્ઞાનમાં ત્યાગ કરે છે. સમજીને વિવેકપૂર્વક ત્યાગ કરે. શ્રી કૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે.
એવું સમજીને ત્યાગ કરે તે જ ત્યાગ સાચો ત્યાગ છે. આર્થિક સ્થિતિ સારી ના હોય, ઘરમાં અનેક જાતની તકલીફ હોય, ત્યારે વૈરાગની વાતો કરે તે સાચો ત્યાગ નથી. મનુષ્ય ત્યાગ કરે છે પણ મનથી ત્યાગ ના કરે તો તે દંભ છે. મનથી ત્યાગ કરે તે સાચો ત્યાગ છે. ખાવાનું ના મળે તો ભિખારી કહે છે કે એકાદશી કરી, અરે તને ખાવા મળ્યું જ નથી તેથી છોડ્યું છે. ગોપીઓ કહે છે કે અમે તો બધું સમજી વિચારીને છોડ્યું છે. શ્રી કૃષ્ણ વિના બધું દુઃખરૂપ છે એવું સમજીને અમે સર્વનો ત્યાગ કરી આપના ચરણોનો આશ્રય લીધો છે. નાથ, તમે નિષ્ઠુર જેવા ના બનો. શ્રી કૃષ્ણ કહે કે હું નિષ્ઠુર નથી, તમારા પ્રેમને હું જાણું છું, પણ મને ધર્મ બહુ પ્રિય છે. તમારે તમારા પતિની સેવા કરવી જોઈએ, એ તમારો ધર્મ છે. તમે તો છોડો છો તે મને પ્રિય નથી. એક ગોપી કહે કે આપે અમને ધર્મ સમજાવ્યો, પણ તે ધર્મનું ફળ શું છે તે સમજાવો. ધર્મનું પાલન કરવાથી શું થાય? શ્રી કૃષ્ણ કહે કે પ્રભુએ દરેક માટે ધર્મ નક્કી કરેલ છે, તો કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વગર સ્વધર્મનું પાલન કરે, પોતાની ફરજ બજાવે તો તેના પાપનો નાશ થાય છે. ગોપી કહે કે પાપનો વિનાશ થાય પછી શું થાય? પાપના નાશનો ફળ શું? શ્રી કૃષ્ણ કહે કે જેના પાપનો વિનાશ થાય છે તેનું મન શુદ્ધ થાય છે. પાપ નાશ નું ફળ મનથી શુદ્ધિ. ગોપીઓ કહે કે મનની શુદ્ધિનો ફળ શું છે? શ્રી કૃષ્ણ કહે કે જેનું મન શુદ્ધ થાય છે તેને પરમાત્મા મળે છે. ગોપી કહે કે અમારું મન શુદ્ધ થયું છે તેથી તો આપ અમને મળ્યા છો. ધર્મનું ફળ પાપ નાશ છે, પાપ નાશનું ફળ મન શુદ્ધિ છે, અને મન શુદ્ધિનું ફળ પરમાત્મા પ્રાપ્તિ છે. હવે તમે જ ન્યાય કરો. તમે અમને મળ્યા પછી ધર્મ પાળવાની શી જરૂરત છે? ફળ હાથમાં આવ્યા પછી ઝાડને પકડવા કોણ જાય? સાધન કરતા સાધ્ય આવી ગયા પછી સાધ્યને છોડીને સાધનને કોણ પકડવા જાય? આજ સુધી બહુ ધર્મનું પાલન કર્યું, અમારું મન શુદ્ધ થયું, ત્યારે તમે મળ્યા, તમારા પ્રત્યક્ષ દર્શન થયા. હવે તમને છોડીને ધર્મ પાળવાની અમને જરૂર રહેતી નથી. અમે તમારા ચરણમાં સર્વસ્વ અર્પણ કરેલ છે. હે નાથ, હે કૃપા નિદાન. શ્રી કૃષ્ણ કહે સખીઓ કે તમે મને માનો છો તો મારી આજ્ઞા છે કે તમે અહીંથી ઘેર જાઓ. તમારા પતિના શરીરમાં હું જ રહેલ છું, હું અહીંયા ઊભો છું, એટલો જ હું છું, હું બધાનો આધાર છું. તમે તમારા પતિના શરીરમાં વિરાજેલ પરમાત્માને મળો. ત્યારે એક ગોપી સુંદર જવાબ આપે છે કે પતિના શરીરમાં અને પત્નીના શરીરમાં પરમાત્મા વિરાજેલા છે, પણ તે માયાના આવરણથી ઢંકાયેલ છે. પતિ પત્નીમાં રહેલા પરમાત્મા વાસના સ્પર્શથી બગડે છે. તમે વાસના રહિત શુદ્ધ પરમાત્મા છો, પૂર્ણ નિષ્કામ છો. હું વાસના ના પડદાને દૂર ફેંકીને આવી છું. જ્યાં વાસનાનો સ્પર્શ છે ત્યાં પરમાત્માને મારે મળવું નથી. હું તો વાસના રહિત જે શુદ્ધ પરમાત્મા છે તેને મળવા આવી છું. કૃષ્ણ કહે છે કે તમે કહો છો તે બરાબર છે, છતાં મારી ઈચ્છા એવી છે કે તમે ઘેર જાઓ, તમારા પતિમાં માયા રહિત પરમાત્માની ભાવના રાખો. મનુષ્ય પથ્થરની મૂર્તિની પૂજા કરે છે, મૂર્તિ પથ્થરની છે, પણ લોકો તેમાં ભગવાનની ભાવના રાખે છે, એટલે એ પૂજા ભગવાનને મળે છે, પૂજા સફળ થાય છે અને પૂજા કરનારનું કલ્યાણ થાય છે.
અમારા પતિ ગમે તેવા હશે પણ તે ચેતન છે, જળમાં ચેતનની ભાવના રાખી પૂજા કરે તો તે પૂજા સફળ થાય છે, તો પછી ચેતન પતિમાં પરમાત્માની ભાવના કેમ નથી રાખતા? ગોપી કહે છે કે આપ પતિમાં પરમાત્માની ભાવના રાખવાનું કહો છો, પણ ભાવના તો વિયોગમાં થાય છે, ભાવના સંયોગમાં થતી નથી. પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા બાદ કોઈ પથ્થરની મૂર્તિની પૂજા કરતો નથી. જેને દર્શન થયા નથી તે એવી ભાવના રાખે છે કે આ જ ભગવાન છે. જ્યારે તમારા દર્શન અમને થયા ન હતા ત્યારે અમે બધામાં તમારી જ ભાવના કરતા હતા. હવે તમારા દર્શન થયા પછી તમને છોડીને ભાવના સિદ્ધ કરવા ક્યાં જઈએ? તમે સાધ્ય છો, ધર્મ તો સાધન છે. અમે સ્વધર્મનું પાલન કર્યું, તેથી તો તમારો સાક્ષાત્કાર થયો છે. શ્રી કૃષ્ણ કહે કે મારા સંયોગ કરતા મારા વિયોગમાં અનેક ગણું સુખ મળે છે. વિયોગમાં જે મારું બરાબર ધ્યાન થાય છે, વિયોગમાં પ્રેમ પુષ્ટ બને છે, વિયોગમાં ગુણ દેખાય છે, સંયોગમાં દોષ દેખાય છે. જો તમારો પ્રેમ શુદ્ધ હશે તો તમે મારું ધ્યાન કરતા કરતા મારા સ્વરૂપને પામી શકશો. તમે તમારા પતિને છોડીને અહીં આવ્યા તે યોગ્ય કર્યું નથી, માટે તમે ઘેર જઈ તમારા પતિની સેવા કરો. ગોપી કહે છે કે આપ કહો તો અમે ઘેર જવા તૈયાર છીએ, પરંતુ લૌકિક પતિની સેવા કરવા માટે નહીં. મનની તો જરૂર પડશે ને, તે તો આપે ચોરી લીધું છે, તો અમારું મન પાછું આપો, તો ઘેર જઈને અમે તમારા કયા મુજબ અમારા લૌકિક પતિની સેવા કરીએ. જે પોતાનું મન પરમાત્માને આપે છે તેનું મન પરમાત્મા માં મળી જાય છે. પરમાત્મા પણ તે મન પાછું આપી શકતા નથી. ખાંડ દૂધમાં ભળી ગયા પછી અલગ કરી શકાતી નથી. તેમ જેનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે તેનું મન શ્રી કૃષ્ણમાં મળી જાય છે. પછી તે મનને પરમાત્મા પણ અલગ કરી શકતા નથી. આ માટે એક દ્રષ્ટાંત છે કે એક બ્રાહ્મણ 6 મહિના સુધી વરુણદેવ સમુદ્રદેવની પૂજા કરી તેમને પ્રસન્ન કરે. સમુદ્રદેવ તે બ્રાહ્મણને કંઈક માંગવા કહે છે. ત્યારે બ્રાહ્મણ કહે છે, મેં ઘેરથી જે જળ લાવી તમને અર્પણ કર્યું છે તે જળ મને પાછું આપો. વરુણદેવ કહે કે એ તો મારામાં મળી ગયું છે, તે હું તને પાછું આપી શકું તેમ નથી. સમુદ્ર જેમ તે જળ અલગ કરી શકતો નથી, તેમ પરમાત્મામાં મળી ગયેલા મનને પરમાત્મા પણ અલગ કરી શકતા નથી. શ્રી કૃષ્ણ કહે કે તમારું મન મારામાં ક્યાં મળી ગયું છે તેની મને ખબર પણ નથી, તેથી ક્યાંથી પાછું આપી શકું? હું તમારું મન પાછું આપી શકું તેમ નથી. મન પાછું આપતા મને આવડતું નથી. ગોપી કહે તો મન વગર કેવી રીતે પાછું જવાય? જો આપ અમારું મન પાછું આપી શકતા ના હો તો પછી અમે અહીંથી જવાના નથી. અમારા પગ આપના ચરણ કમળોને છોડીને એક ડગલું પણ પાછા હટવા માટે તૈયાર નથી. પછી અમે વ્રજમાં જઈએ કેવી રીતે? અને કદાચ તમે અમને ઉપાડીને અમારા ઘેર પહોંચાડી દો તો પણ અમારા મન વગર ત્યાં જઈને કરીએ પણ શું? અમારું મન તમારામાં મળી ગયું છે, હવે અમારે પણ તમારામાં મળી જવું છે. તમારા સ્વરૂપમાં ઓગળી જવું છે. મન જ્યાં મળી ગયું છે ત્યાં જીવાત્મા પણ મળી જાય છે. મન અને પરમાત્મા સજાતીય છે. સજાતીય મળે. મન પૂર્ણ જડ નથી, તે ચેતન છે. તેથી જ તે ચેતન પરમાત્મામાં મળી શકે છે. મન પરમાત્મા સ્થિર થાય છે. તેથી જ્ઞાની પુરુષો મન પરમાત્માને આપે છે. મન કોઈ સ્ત્રી કે પુરુષને આપશો નહીં.
મન આપવા લાયક કોઈ નથી. મન આપવા લાયક એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે. ગોપીઓ કહે છે કે નાથ, અમારું મન તમારામાં મળી ગયું છે, તમને છોડીને જવાની ઈચ્છા નથી. અમે તમારા માટે જ જીવી શકીએ છીએ. છેવટે શ્રી કૃષ્ણ ગોપીઓ સમક્ષ પોતાની હાર કબૂલતા જણાવે છે કે તમારી શી ઈચ્છા છે તે મને જણાવો. ગોપીઓ કહે છે કે નાથ, અમને બીજી કઈ ઈચ્છા નથી, ફક્ત તમારા અધરા અમૃતનું દાન કરો કે ફરીથી તમારો વિયોગ ના થાય. અમને નિત્ય સંયોગનું દાન કરો. ગોપીઓએ અધરા અમૃતની માંગણી કરી છે. ભગવાનની આ સમાધિ ભાષા છે, તેથી અધરા અમૃતનો અર્થ લૌકિક કરવો તે યોગ્ય નથી. પૃથ્વી એ ધરા છે, ધરતી ઇતિ ધરા, એ બધાનું પાલન પોષણ કરે છે. પૃથ્વી ઉપરનું જે અમૃત છે તેને ધરા અમૃત કહે છે. સંસારના વિલાસી જીવો તે ધરા અમૃત પીવે છે, પણ તે પીધા પછી પણ તેમનું મરણ થાય છે. ધરા અમૃત ના ભવતી ઇતિ અધરા અમૃતમ. પૃથ્વી પરનું પાર્થિવ નહીં, પણ આ પાર્થિવ અમૃત એ અધરા અમૃત એટલે કે જેનો કદી નાશ થતો નથી. તેઓ જ્ઞાન અમૃત અધરા અમૃતનું દાન કરો. એટલે કે અમને એવું જ્ઞાન આપો કે આપનાથી હું અલગ છું એવું જ્ઞાન જ ના રહે. તમારી સાથે એક બને એવું અમૃત આપો. એવું જ્ઞાન અમૃત આપો કે ક્ષણ પણ તમારાથી અમે અલગ ના રહીએ. જીવ અને શિવ એક થઈ જાય. જ્ઞાન અમૃત અધરા અમૃત મળ્યું નથી ત્યાં સુધી હૃદયમાં રહેલો અગ્નિ બાળે છે. તેથી એવું જ્ઞાન આપો કે સર્વમાં આપના દર્શન થાય. ગોપીઓને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, ઉલટું એ તો સર્વલૌકિક સુખનો ત્યાગ કરીને આવી છે. એટલે તેઓ લૌકિક અમૃત માંગતી નથી, તે અલૌકિક અમૃત માંગે છે. ગોપી કહે છે કે તમે એવા જ્ઞાન અમૃતની લહાણી કરો કે તમારો અને અમારો વિયોગ ના થાય, તમારો અને અમારો નિત્ય સંયોગ રહે. તમારાથી અમે અલગ ના થઈએ, તમારાથી અમે જુદા થઈએ છીએ તો માયા અમને વળગે છે. ગોપી હવે શ્રી કૃષ્ણથી અલગ રહી શકે તેમ નથી. ગોપીને શ્રી કૃષ્ણનો વિયોગ આ સહે છે. રાસ લીલામાં ગોપી શ્રી કૃષ્ણ રૂપ થાય છે. ગોપી કહે છે કે મને એવું અધરા અમૃત આપો, એ પીવા માટે હું આવી છું. શ્રી કૃષ્ણ કહે કે તમને અધરા અમૃત લેવાની ઈચ્છા છે, પણ મને તેવા અધરા અમૃતનું દાન કરવાની ઈચ્છા નથી. તમે ઘેર જાઓ. ત્યારે ગોપીઓ કહે, ઘેર જાઓ કોને કહો છો? અમે તમને મનાવીએ છીએ, તે અમારા માટે નહીં. અમે જાણીએ છીએ કે તમે બહુ શરમાળ છો. અમે બધા જો ઘેર જતા રહીશું તો તમે એકલા અહીંયા શું કરવાના? ભગવાનની શોભા ભક્તોથી છે. તમે પણ અમને મળવા માટે આતુર છો. પરમાત્માની ઈચ્છા છે કે જીવ મારો અંશ છે, તે મને મળે. નાથ કૃપા કરો, અધરા અમૃત આપશો તો તમારી પ્રતિષ્ઠા વધશે, નહીં તો અમે વિરા અગ્નિમાં અમારા શરીરનો ત્યાગ કરીશું. અમે સાંભળ્યું છે કે મરણ સમયે જેનું ચિંતન કરવામાં આવે છે તેને મળે છે. અમારા મનમાં તમારા સિવાય બીજું કોઈ કાંઈ નથી. અમે ઘેર જઈ છેલ્લા શ્વાસ સુધી તમારું સ્મરણ અને ચિંતન કરતા પ્રાણનો ત્યાગ કરીશું. એટલે આપની પ્રાપ્તિ તો થવાની જ છે, પણ એનો કલંક તમને લાગશે. લોકો કહેશે કે શ્રી કૃષ્ણ નિષ્ઠુર છે. ગોપીઓ આટલો ત્યાગ કરે છે, તેમ છતાં તેઓ તેમના ઉપર કૃપા કરતા નથી. મર્યા પછી તમારી પ્રાપ્તિ થાય તો તેમાં તમારી અપકીર્તિ થશે. મારા શ્રી કૃષ્ણની અપકીર્તિ ના થાય એટલે તમારી આબરૂ રાખવા માટે અમે તમને મનાવીએ છીએ.
પરમાત્માને કોઈ સ્થળે હાર થઈ નથી, પણ ગોપીઓ સાથેની વાતચીતમાં શ્રી કૃષ્ણની હાર અને ગોપીઓની જીત થઈ છે. આ જીવ અને પરમાત્મા વચ્ચેનો આનંદ છે. જીવની કસોટી કર્યા પછી જ પરમાત્મા જીવને અપનાવે છે. ગોપીઓની સર્વ રીતે પરીક્ષા કર્યા પછી જ તેઓને શ્રી કૃષ્ણ દિવ્ય રસનું પાન કરાવ્યું છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે ગોપીઓનો પ્રેમ સાચો છે. આજે હું તેઓનો ત્યાગ કરીશ તો તેઓ પ્રાણ ત્યાગ કરશે. પરમાત્માને ખાતરી થઈ ગઈ કે આ જીવ શુદ્ધ ભાવથી મને મળવા આવ્યો છે, એટલે પરમાત્મા તેને અપનાવે છે. ગોપીઓને કેટલી આતુરતા છે. પ્રભુને થાય છે કે હું દરેક ગોપીને બરાફરતી મળું, વારાફરતી મળું, અને જેમનો છેલ્લો નંબર આવે તે કદાચ પ્રાણ છોડે તો. તેથી શ્રી કૃષ્ણએ અનેક સ્વરૂપો ધારણ કર્યા છે. જેટલી ગોપીઓ છે તેટલા શ્રી કૃષ્ણએ સ્વરૂપો ધારણ કર્યા છે. પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપને રાખી રાસનો આરંભ કરે છે. અષ્ટ સખીઓ સેવામાં હાજર રહે છે. હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ પરમાત્માની સન્મુખ આવ્યો છે. ગોપી શ્રી કૃષ્ણની સન્મુખ આવી કે પ્રભુએ તેને છાતી સાથે મેળવી આલિંગન આપીને તેઓને પરમાનંદનું દાન કર્યું છે. જીવ અને પરમાત્માનું મિલન થયું છે. જીવ અને પરમાત્મા એક બન્યા છે. અંશી અને અંશ એક થયા છે. ગોપી કૃષ્ણમય ભગવાન થઈ છે. ગોપીઓના હાથમાં બે હાથ આપ્યા છે અને નૃત્ય કરે છે. ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે આનંદથી નાચવા લાગે છે. આજે પરમાત્માને પણ આનંદ થયો કે મારાથી વિખૂટો પડેલો અંશ આજે મને મળ્યો. રાસમાં સંગીત, સાહિત્ય અને નૃત્ય આ ત્રણેયનો સમન્વય થયો છે. સુખદેવજી મહારાજ રાસલીલાનું વર્ણન કરતા જણાવે છે કે રાજા પરીક્ષિત આ લીલા ખુલ્લા મેદાનમાં થઈ છે. આ કઈ દરવાજો બંધ કરીને રાસલીલા થઈ નથી. આ રાસલીલામાં કામની ગંધ નથી. આ રાસલીલામાં પ્રત્યેક ગોપી સાથે શ્રી કૃષ્ણનો સ્વરૂપ છે. મધ્યમાં રાધા માધવ છે. આ રાસલીલાને જોવા દેવો, ગંધર્વો, નારદ, બ્રહ્માજી વગેરે આકાશમાં આવ્યા છે રાસલીલાના દર્શન કરતા. બ્રહ્માજી વિચારે છે કે આ લીલા શુદ્ધ તો છે, પણ મને એમ લાગે છે કે થોડી લોક વિરુદ્ધ છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે ધર્મનું રક્ષણ કરવા માટે મારો અવતાર છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ છે. ગોપીઓને દેહ ભાન નથી, છતાં આ રીતે લીલા કરવાની મર્યાદાનો ભંગ થાય છે. કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે. શ્રી કૃષ્ણ આ રીતે પર સ્ત્રી સાથે નાચે કૂદે તો તે અધર્મ છે. આમ બ્રહ્માજીના મનમાં શંકા પેદા થાય છે. શ્રી કૃષ્ણ તો બ્રહ્માજીના મનમાં વિરાજેલા છે, અંતર્યામી છે. તેમને ખબર પડી કે બ્રહ્માજીની દાનત થોડી બગડી છે. મેં એને ધર્મ સમજાવ્યો છે. આજે એ મને ધર્મ સમજાવવા આવ્યો છે. તેને ખબર નથી કે આ ધર્મ નથી, આ તો ધર્મનું ફળ છે. સજાતીયને મળે એમાં ધર્મ મર્યાદાનો ભંગ થતો નથી. વિજાતીય સજાતીને મળે એ કદાચ ભંગ હશે. આ તો સંયુજા સાંખ્ય આત્માનો અંશ પરમાત્માને મળ્યો છે. આ લોક વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ નથી. આ તો સ્વયં ધર્મનું ફળ છે. પછી શ્રી કૃષ્ણ લીલા કરે છે. શ્રી કૃષ્ણે પ્રત્યેક ગોપીને પોતાના સ્વરૂપનું દાન કરી કૃષ્ણ રૂપ બનાવી દીધી. હવે બ્રહ્માજીને દર્શન થાય છે કે સાડી પહેરનાર કોઈ ગોપી દેખાતી જ નથી. બધા પીતાંબરધારી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ જ પોતાના સ્વરૂપ સાથે રમે છે. હવે ગોપી રહી નથી. બ્રહ્માને હવે ખાતરી થાય છે કે આ મિલન સ્ત્રી પુરુષનું નથી, લોક વિરુદ્ધનું નથી, અતિ શુદ્ધ મિલન છે. બ્રહ્માજી પ્રભુને સાષ્ટાંગ વંદન કરે છે. બોલો રાસ બિહારી લાલ કી જય. બધાએ ત્યાં જય જયકાર કર્યો છે. બ્રહ્માજી વંદન કરીને
ઉભા ત્યારે શ્રી કૃષ્ણ ફરી ગમ્મત કરી રાસલીલામાં કોઈ પીતાંબરધારી કૃષ્ણ જ દેખાતા નથી. બધી જ ગોપીઓ છે એકવાર દર્શન કર્યા ત્યારે શ્રી કૃષ્ણ અને ગોપીઓ નજરે પડે છે. બીજી વાર બધા શ્રી કૃષ્ણ જ નજરે પડે છે. જ્યારે ત્રીજી વારમાં દર્શનમાં બધી ગોપીઓ નજરે પડે છે. આ પૂર્ણ આધ્યાત્મિક કથા છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય શ્રી કૃષ્ણ કૃપાથી જ ધ્યાનમાં આવે છે. હે રાજન, આમાં કામની ગંધ હોય તો આ લીલા કોઈ ઓરડામાં જ કરી હોત અને ઓરડાના દરવાજા બંધ કર્યા હોત. આ તો ખુલ્લા મેદાનમાં અજવાળી રાતે બ્રહ્મા આદિક દેવો સમક્ષ આ લીલા થઈ છે. જો આમાં લૌકિક કામાચાર હોત તો આ લીલા જેવા જોવા દેવલોક આકાશમાં આવત નહીં. બ્રજમાં રાસલીલા રમ્યા છે. બ્રજમાં એવો નિયમ છે કે 11 વર્ષથી નાની ઉંમરના બાળકોને રાસલીલામાં પ્રવેશ મળે છે. કારણ 11 વર્ષની ઉંમર પછી શરીરમાં કામ વિકાર શરૂ થાય છે. એટલે 11 વર્ષની ઉંમર પછી રાસમાં પ્રવેશ મળતો નથી. શરીરમાં શક્તિ વધે ત્યારે કામ વધે છે. જ્યારે મનમાં કામ જાગે ત્યારે રાસ બિહારી શ્રી કૃષ્ણનું ધ્યાન ધરો તો તમારો કામ મરશે. કામને મારવાનું એક ઉત્તમ સાધન તે પરમાત્માનું સતત ધ્યાન સ્મરણ. ગોપીઓ એવી ઈચ્છા કરે છે કે શ્રી કૃષ્ણ તેમના મસ્તક ઉપર હાથ મૂકે, એટલે કે પરમાત્માની કૃપાની માંગણી કરે છે. કામનો નાશ કરવાની માંગણી કરે છે. પરમાત્માની કૃપા થાય તો જ લૌકિક કામનો નાશ થાય છે. પુરુષત્વ એ અભિમાન અહમનું સૂચક છે. પરમાત્માના ઘરમાં પુરુષોને એટલે કે અભિમાનને સ્થાન મળતું નથી. ગોપી બનીને નમ્ર બનીને જે જાય તેને ત્યાં પ્રવેશ મળે છે. ગોપી ગાયની જેમ દીન બનીને જે જાય છે તેને પ્રવેશ મળે છે. ત્યાં નારદજી આવે છે. નારદજીને ઈચ્છા થાય છે કે હું અંદર રાસલીલામાં જઉં તો પરમાત્મા મને આલિંગન આપશે. મારે પરમાત્માને મળવું છે. બહાર સખીઓનો પહેરો છે. તેઓ સખીઓ સક્ષમ અંદર જવાનો ઈરાદો જાહેર કરે છે. ત્યારે સખીઓ પહેરાગીરો કહે છે કે તમે દૂરથી દર્શન કરી શકો છો પણ અંદર જઈ શકશો નહીં. જ્યારે નારદજીને ના પાડી ત્યારે નારદજીને ખૂબ દુઃખ થયું. નારદજીને થયું કે હું બ્રહ્માનો દીકરો થયો, એના કરતા ગોપી થયો હોત તો ઘણું સારું. આજે મને રાસલીલામાં પ્રવેશ મળી શકત. નારદજી પછી શ્રી રાધે કીર્તન કરતા રડવા લાગે છે. રાધાજીને દયા આવી. વૃંદાવનના અધીશ્વરી દેવી રાધાજી છે. વૃંદાવનમાં આવેલો કોઈ જીવ દુખી થાય, કોઈ રડવા લાગે ત્યારે તરત રાધાજી ત્યાં પહોંચી જાય છે. રાધાજી નારદજી પાસે જઈ પૂછે છે કે તમે કેમ રડો છો, તમે શું થાય છે? નારદજી કહે, ગોપીઓ જેવો આનંદ મને મળે માટે મારે શ્રી કૃષ્ણ સાથે રમવું છે, પણ બધા મને અંદર આવવાની ના પાડે છે. રાધાજી કહે કે હું રાધા કુંડમાં જઈને સ્નાન કર, કે તું રાધા કુંડમાં જઈને સ્નાન કર, પછી તને રાસલીલામાં પ્રવેશ મળશે. નારદજી રાધા કુંડમાં જઈને સ્નાન કરે છે એટલે તે નારદજીમાંથી નારદી બની ગયા છે. અલૌકિક ગોપી ભાવ થયો, નવી નારદી ગોપી થઈ. નારદજી વિચારે છે કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવામાં મારા બાપનું શું જાય છે? આજ સુધી હું અભિમાનમાં જ મરી ગયો કે હું પુરુષ છું, હું કીર્તનકાર છું. ગોપીઓએ જેમ સ્ત્રીત્વ છોડી દીધું તેમ નારદજીએ પુરુષત્વ છોડી દીધું. સંસાર ધર્મ છોડી પ્રભુને માર્ગે જવું એ જીવનો ધર્મ છે. પ્રભુ મિલનમાં પુરુષત્વ એટલે કે અભિમાન બાધક છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું એવો ખ્યાલ જ્યાં સુધી મનમાં રહે છે
ત્યાં સુધી જીવ પરમાત્મા પાસે જઈ શકતો નથી. અભિમાનીને રાસ લીલામાં પ્રવેશ મળતો નથી. પરમાત્માને મળવા ગોપી બનીને જાઓ. પુરુષ અહંકારનું પ્રતીક છે અને સ્ત્રી નમ્રતાનું પ્રતીક છે, દીનતાનું પ્રતીક છે. નારદજીને અભિમાન હતું કે હું કીર્તનકાર છું, ભણેલ છું, જ્ઞાની છું. પણ જ્યારે નારદજીનો આ જ્ઞાન મદ ઉતરી જાય છે ત્યારે તે દીન બને છે. તેમણે અભિમાનનો ત્યાગ કર્યો. ત્યારે જ તેમને રાસ લીલામાં પ્રવેશ મળે છે. રાધાજી સખીને શ્રી કૃષ્ણની સન્મુખ લઈ આવે છે. શ્રી કૃષ્ણ નારદજી સખીને આલિંગન આપે છે. નારદજીને થયું કે હું બહુ રખડ્યો, હું કથાકાર, હું પુરુષ, આવું બધું માથે રાખીને બહુ દુઃખી થયો. નારદજીએ પુરુષત્વ અભિમાનનો ત્યાગ કર્યો અને તેમનામાં ગોપી ભાવ જાગૃત થયો. નારદજી કીર્તનમાં તન્મય બન્યા. તેમને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો. મોહ અને પ્રેમમાં તફાવત અન્યત્ર બતાવ્યો છે. પ્રેમમાં અત્યંત ધીરજ જોઈએ. રૂક્ષ્મણી જેવી ધીરજ જોઈએ. રૂક્ષ્મણીજી શ્રી કૃષ્ણને પોતાના પત્રમાં જણાવે છે કે હું અનેક જન્મો સુધી તમારી રાહ જોવા તૈયાર છું, પણ વરિષ્ઠ તો શ્રી કૃષ્ણને અહીં તમારો સમય પૂરો થાય છે. હવે તમારે ઘરે જઈને જેને વરવું એને વરજો. અહીં થોડોક રાસનો આનંદ લઈ, થોડોક રાસ રમીન પછી આરતી પૂજા કરીશું, પ્રસાદ લઈને ઘરે જઈશું. કાલે છેલ્લો દિવસ ને, કાલે છેલ્લો દિવસ છે. જેને જેને આરતી ઉતારી છે